નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેઠી છું. સાંજનો સમય છે અને ખેડૂતોમાં હવે ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દિવસ આથમમાં આવ્યો ને તો એ ઓછા નથી થતા. આ બાજુ જો ખેડૂતો બધા બેઠા છે, પાછળ કેટલાક ખેડૂતો બેઠા છે. આ બધાય ખેડૂતો જે છે એ હવે લડી લેવાના મૂડમાં છે. ખેડૂતોને હવે કાયદેસર લડત આપવી છે અને ખેડૂતોની લડત વ્યાજબી પણ છે. અને પીડા કોને સમજાય કે જેના ઉપર વીતી હોય ને એને ખબર પડે કે તકલીફ શું છે. કેટલા એવા ખેડૂતો છે કે જે જમીન ભાગમાં રાખે છે, એને ખૂબ ઓછી જમીન છે. એવા જ બેરાજાના એક ખેડૂત મારી સાથે છે કે જે અહીંયા સિંહણના પાટિયા પાસે જમીન ભાગમાં રાખે છે. એમને પોતાને જમીન ઓછી છે. આપણે સીધી એમની સાથે વાત કરીએ. કેટલી જમીન કેટલી છે વડીલ તમારે? 15 વીઘા જગ્યા. હવે પરિવાર આમ તો મોટો હે એટલે પુરવાર ના થાય તો આપણે બીજે ક્યાંક મજૂરી કરવી પડે ને, એટલે અહીંયા ભાગમાં રાખી અહીંયા ટીમડી ગામમાં કજુડાની બાજુમાં. હવે બેન હવે આ શરૂઆત છે. આ ખેડૂને પૂછ્યા વિના આ કંપની ઘરી ગઈ છે. કોઈને ખબર નહોતી, બરાબર. પોલીસ લગભગ 25-30 પહેલે દી આવી ત્યાં અને વાડીમાં જવા નહોતા દેતા, ખેડૂને નહોતા જવા દેતા. પછી પાલભાઈને બોલાવ્યા. પાલભાઈ આવી અને પાલભાઈને પણ ખેતરમાં નહીં કે બધા પોલીસ વાળા રોકી લીધા. એ કે ખેતરમાં નહીં કેમ? તો કે એ બસ તમે અહીંયા બહાર આવ્યો, કંપની ભલે અહીંયા કામ કરે. એટલે અમને થોડીક આમ થયું કે આપણે ખેડૂમાંથી બહુ અન્યાય થાય છે. એટલે હું મારી વાડીમાં મારે આ કંઈ આવતું નથી હજી. આજ નથી આવતું, કાલની કંઈ ખબર નથી, બરાબર. તો અમે હું અહીંયા બેન જેતપુર જઈ હતો ને ત્યાં હું અહીંયા આવ્યો હતો. જેતપુર આવ્યો, તમે હતા તે ત્યાં જેતપુર આવ્યો હતો. કારણ કે આ ખેડૂની વેદના છે. ખેડૂ દુઃખી એટલે આપણે બધા દુઃખી, અને અમે ખેડૂત છીએ ને, બરાબર. અને ખેડૂને ખરેખર સમજી અને બહુ જાજી સંખ્યામાં ભેગું થવાની જરૂર છે. તો આ બધા ભાજપ સરકારને ખબર પડે કે આ ખેડૂની તાકાત શું છે, બરાબર. હવે આ અમને આ ભાજપે શીખાડ્યું છે. આ બધું આ આંદોલન કરવાનું ભાજપ સરકારે શીખાડ્યું. નકર અમને કોઈને આ દ્વારકામાં કોઈ દી આ પેલો દાખલો છે. કોઈ દી કંઈ આવું જોયું નહોતું. કોઈ આ ખેડૂને કંઈ ખબર નહોતી પડતી બોલવાની. પણ આ કાયમથી કાયમ હવે આ પીડા વધતી જાય એટલે બધા ભેગા થાય છે અને ચિંતા કરે છે બેન. હવે આ અમુકને બેન 3-3 વીઘા જમીન છે એ બધી લઈ લીધી છે. હવે એને શું કરવું? અને આજ દી સુધી અમારા ગઈઢા છે ને ટિફિન બાંધી અને મજૂરી કરી પણ જગ્યા વીઘો ઓછી નથી કરી. આજ અમને એ યાદ આવે. મારા બાપા મજૂરી જ કરી, મારા બાપાએ કરીને હું એ કરું છું મારા છોકરા વાટું, કે જમીન આપણે વીઘો ઓછી નથી કરવી, બરાબર. અને એને બદલે આ કંપની આવે અને જો રેણ પેફેડ કરી નાખે ને અમારી જગ્યા બગાડી નાખે તો બેન દુઃખ થાય કે ના થાય? હે, આ વેદના છે. એના હિસાબે હું જેતપુર ગયો. કોઈ ના જાય કહીને અમે 3 જણા ગયા હતા. ટીમડી ગામમાંથી 3 જણા ગયા હતા કે આપણે જાવું એટલે જાવું. એમાં કોઈ આગળ ભાડું કે કંઈ લેવા દેવાનું હતું નહીં. અમારી રીતે ગયા ને અમારી રીતે પાછા આવ્યા. 1 રાત રોકાણા. પણ બેન આ ખેડૂમાંથી જ્યાં જો ત્યાં આ જ દશા થાય છે. બધાને આ જ તકલીફ થાય છે. ઓલા બેનોને ઢળીને ગાડીમાં પૂરે પોલીસ. આપણાથી જોવાતું નહોતું, કારણ કે દીકરીઓ હતી, કોકની મા હતી, કોકના, બધાને આ દુઃખ થતું હતું, બરાબર. પણ હવે આ શું કરે? આ સરકાર એવી છે કે કોઈનું સાંભળતી નથી, બરાબર. પોલીસને લઈને આવે અને પોલીસ આવે એટલે આપણે તો હું ખેડૂત માણસને તો બીજી શું ખબર પડે? હા, એ ઢળીને લઈ જાય તો આપણે તો હું એ સવારે લઈ જતા, સાંજે મૂકી દે, સવારે લઈ જાય, સાંજે મૂકી દેતા. તો એને હું ગુનો કર્યો છે આ ખેડૂએ, બરાબર. હવે થાંભલાની યાય વર્તનની આ ના માથાકૂટ છે, વર્તન દેતા નથી. અહીંયા 2011-12માં 36,500 કેમ કે નક્કી કરેલ હતું. એક લાઈન નીકળી ગયેલ છે થોડાક વર્ષ મોર, અને અટાણીને 7,000 દેવા ગુઠાના. તેદી ગુઠાના એની 36,500 કે આટલામાં કંઈક હતું. આપણે કંઈ બહુ જાય 35,000 હોય, બરાબર. હવે તે પછીની મૂંઘાઈ સેદી 600 રૂપિયા ઠેલીનો ખાતરનો ભાવ હતો. આજ એને બદલે 2200 કરી નાખ્યા બેન. તો મૂંઘાઈ તો કાયમથી કાયમ આ સરકાર વધારતી જાય છે. કેટલી જમીન ભાગમાં રાખો તમે? મારે બેન 45 વીઘા રાખું. હવે એ દરબારની વાડી રાખું હું. હવે બેન હું 45 આ 600 રૂપિયા. બિયારણ કેટલું જોઈએ? એક વાડી વાવી હોય, બરાબર, તો મગફળી 45 વીઘામાં કેટલા શું ભાવ? 45 વીઘામાં મેં 70 મણ દાણા વાયા. શું ભાવ છે એનો 2500 રૂપિયાનો ભાવ હતો. અને ખાતર નાખ્યું 1.5 મણ વીઘે. શું ખાતરનો ભાવ?
ખાતરના ભાવ 2200 ને 1800 ને 2200 રૂપિયા. હલકામાં લેવા જાવ તો ગણ ના કરે, હારું લેવા જાવ તો 2200 રૂપિયા. કેટલી વાર અંદાજે દવા છાંટવી પડે? કેમ કે ઘણી વખત ઈયળ ને વધારે હોય તો જાજી છાંટવી પડે. મારે દવા તો અટાણ ડુપ્લિકેટ આવી ગઈ, બરોબર, જોઈ એવી ગણ કરતી નથી. આ ફેર લેવો તો એમ કે ભાઈ તો બીજી લઈ જાઓ, બીજી લઈ જાઓ, એમ કરી કરીને અમને મારે હા દવાવાળાના ભાવ વધી ગયા અને ભાવ વધતા જાય અને ડુપ્લિકેટ આવતી જાય કાયમીથી કાયમી. અને હર્ષસંઘવી એક ફેરે એવું આમ મીડિયમ બોલ્યો છે કે ભાઈ આપણે બહુ, હું અભણ માણસ છું, બહુ ખબર ના આવે, પણ મેં ટીવીમાં જોયું, મોબાઈલમાં, કે પેલાના ખેડૂત છે ને 1 મોહમ લેતા, અટાણે 3 મોહમ લે છે. પણ હર્ષસંઘવીને હું કહેવા માગું છું કે તેદી છે ને 30 મણથી 40 મણ વીઘે કપાસ થતો, અટાણે 10 મણ થાય, કારણ કે ડુપ્લિકેટ દઈ દીધું. આ ભાજપ સરકારે બધું ડુપ્લિકેટ, ખાતરમાં પકડાય ડુપ્લિકેટ, દવા ડુપ્લિકેટ, પછી મગફળીના લેવા જાવ તો મિલવાળા લૂંટે, પલરલ દઈ દીધી, અટાણે 50% વીગી નથી. તો હવે ખેડૂત બરાબર છે. અને પૂછી જો, આમાં હે ને 5 જણા નહીં વીગ્યું, જા 10-15 જણા બેઠા ને એમાં 5 જણા નથી વીગી, બરાબર. હવે બેન ડુપ્લિકેટ ખાતર, ડુપ્લિકેટ દવા, અને મારે 1 લાખ રૂપિયાની દવા જોઈ. 4 મહિના મગફળી ઉભે ને એમાં એટલે 2-2.5 હજારનો ખર્ચો ખાલી દવાનો થાય, બીજું બધું નોખું, બરાબર, મજૂરી આ તે. તો બેન આ તકલીફ છે. અને અમને આ ભાજપ સરકારે આ બધું અમને શીખડાવે છે કે આ આંદોલન કરો, અને જો આમાં જીતા તો જીતા, ન કે અમે તો મરલ પડ્યા છે બેન કાયમી માટે. આ જ ધંધો કરવાનો હોય, ખેતીનો. બીજું અમને કંઈ શિક્ષણ છે નહીં. શું કરું? અમારા દીકરા મારે 2 છે, એ મજૂરી કરે, હું એ મજૂરી કરું. શું કરું હવે? દીકરીઓ છે? દીકરીઓ 2 દીકરીઓ ને 2 દીકરા છે. લગ્ન થઈ ગયા? હા, બધે 4 ના લગ્ન થઈ ગયા. દીકરીઓના અત્યારે એક દીકરીને પરણાવી હોય તો કેટલો ખર્ચો આવે? બેન એ તો વાત પૂછો, હુનાનો ભાવ થઈ ગયો લગભગ 1.5 લાખ રૂપિયા. હવે એને કંઈક દેવું પડે, દીકરાની બહુનું આપણે એને 5-10 તોલા દેવું પડે તો 10-12 લાખ થઈ થયા, બરાબર. પછી આપણે આ તે વ્યવહારમાં બધા કપડાં આ તે બધી મોંઘાઈ જ છે, કાયમીથી કાયમ મોંઘાઈ છે. અને આ જે લાઈન 2011-12માં આવી ને તેથી 35-36 હજાર હતા, એને બદલે અટાણે 7 હજાર દેવા માગે. તો આ સરકારને બધી નહીં ખબર પડતી હોય હે કે આ મોંઘાઈ તો આપણે જ વધારી છે કાયમીને માટે. તો આમાં કેમ ઘટાડો કરે? તમે બજારમાં જાઓ એટલે દાંતેડાનું બેન સાંજે 25 રૂપિયા હોય અને સવારે જાઓ એટલે 30 રૂપિયા થઈ જાય. અરે ભાઈ, હું કાલ 25માં લઈ ગયો તાત કે મોંઘાઈ વધી ગઈ. આમાં બધે મોંઘાઈ વધે, ખેડૂમાં કંઈ આમાં કંઈ આને દેવું પડે તો મોંઘાઈ નથી વધતી. અમે લેવા જાઓ, મગફળી વેચવા જાઓ તો 1100, લેવા જાઓ તો કે 1300-1700 રૂપિયા, બોલો. હવે આને કેમ આપણે પૂગવું હે? અમે આજ ફેરે આ કોંગ્રેસ સરકાર હતી, હું કીમાંય છું નહીં, કોંગ્રેસમાં નથી, આપણે કોઈ ઓલું છે નહીં, બરાબર, કોઈ પક્ષમાં આપણે કોઈનું કંઈ છે નહીં. બેન દુષ્કાળ પડ્યા ને તેથી અમને રોજી ન આપતા, હુખડી દેતા અને માલનો ચરો દેતા. માલનો ચરો ગાંઠડિયું એમને આવતી મફતમાં. કોઈ આપણે 5 રૂપિયા ભરવા પડતા હોય એની વાત જુદી છે, પણ અમને મફત ચરો દેતા ગાયું ભેહું માટે. અને બેન અમને ધંધો રોજગારી કાયમી દેતી. આ સરકાર હું દઈએ તમે કયો, બધું છે એ લઈ લેવાનું છે ખેડૂત આગળથી, બાકી દેવામાં કંઈ સમજતી નથી. અને બધા એમ કે ખેડૂતની સરકાર, ખેડૂતની સરકાર. આ કી રીતે ખેડૂતની સરકાર? તમે જ વિચાર કરો બેન, કી રીતે આ બધાને આમાં કોઈને હાથ છાતીમાંથી મૂકીને આમ ખવડાવો કે આ કી રીતે સરકાર કહેવાય? આ ખેડૂતની સરકાર કી રીતે બેન? અમારી આ વેદના બોલાવે છે. મારે કંઈક થાંભલો નથી આવતો, મારે નથી લાઈન આવતી, પણ હું આજ છે ને આજ જેતપુર ગયો તો, અહીંયા મારા બાપનો વીઘો નહોતો તોય હું ગયો તો, કારણ કે ખેડૂત દુઃખી છે. જ્યાં જો ત્યાં ખેડૂતની જ માથાકૂટ, જ્યાં જો ત્યાં ખેડૂતનું જ આંદોલન. અને સરકાર નથી દેખતી. વાં દિલ્હીમાં આખું ફોડી નાખ્યું, કંઈક છોકરાઓને આ હત્યા કરી છે, કારણ કે આ ઓલા શું કહેવાય આંદોલનમાં નહીં, આ ઓલું હા એ ઓલું આપણે પેપર લીકમાં આંદોલન કર્યું તો તેથી બધાને કંઈક ને દંડા માર્યા, કોકને હા એટલે ઓલું ગેસ ખોયડા, એમાં આખું ઘણાની વયુગી બચાડવાને. તો આ સરકારને ખબર નહીં પડતી કે આ કીને લીધે થાય છે. અને ખરેખર હવે છે ને મોદી સાહેબને રામનું નામ લેવું પડે. અને હવે મોદી સાહેબને કહી, હવે તમારી ઉંમર ઘણી થઈ ગઈ અને તમે રામનું નામ લ્યો, આવતો ભાવ વધારી લ્યો અને આ પબ્લિકને દુઃખી કરવાનું બંધ કરી દો. અમે હાથ જોડીને એટલી વિનંતી કરું મોદી સાહેબને કે હવે તમે છે ને આ રાજકારણમાંથી તમે હવે નિવૃત્ત થઈ જાઓ અને તમે આવતો ભાવ સુધારી લ્યો અને રામના નામ લ્યો કે હવે તમારી ઉંમર ટૂંકી છે, બરાબર. અને કોઈ નામ છે એનું નાશ તો જવાનું છે. મોદી સાહેબને
ખબર છે કે જેનું નામ ધાર્યું એ નાશ થવાનું છે. તો તમે આ અત્યાચાર બધો ઓછો કરી નાખો તો તમારી ભલાઈ. અને તમારે હવે ખરેખર રામનું નામ લઈ લેવાય. આ બધું તમે વિડીયા જોવો કાયમ આ બધું પબ્લિક જોઈ છે. મોદી સાહેબ એને ખબર નહીં પડતી હોય કે આ મારી જનતા જ દુઃખી થાય. અને અહીંયા બેન રાજકોટ એની સભા હતી 2 વર્ષ મોર. આ બધે કંપની એસઆર વાળાઓને લઈ ગયા તનહો ચારો લઈ રૂપિયા દઈ અને બસું ભરી થયું. ભાડા સરકારી બસ હોય એટલે એને દેવું ના પડે. જમવાનું ફ્રી અને તનહો રૂપિયા લઈ દઈ અને બધાને ભેગા કર્યા. ક્યાં દેખાવા સભામાં દેખાય ને માણસ એ રીતે બધાને ભેગા કરે બેન. બાકી કંઈ છે નહીં. આ બધા હવે જે મોદી ઘેર મોદી હતું નહીં, હવે પૂરું થઈ ગયું. હવે બધું એ રહ્યું ને જનતા હવે થાકી ગયા એનાથી. આમ છે બેન. અમારી વેદના બોલાવી કંઈ ભૂલચૂક હોય તો માફ કરે બધા. એને દિલની વાત કાકાએ વાત કરી કે ભાઈ હવે અમે થાકી ગયા છે, અમારે દિલની વેદના બોલે છે. એટલે ખેડૂતો ખરેખર ખૂબ કંટાળી ગયા, ખૂબ. અરે રોજ હું સવારે ઉઠીને આંદોલન જ કરવાના, કોઈ કામ ધંધો નથી બીજો. અને આંદોલનો ના કરે તો પછી આ મહામૂલી જમીન ભરખી જાવ છો. ખેડૂતોને એમાં જાવું ક્યાં અને કરવું શું? આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાથી.